આ દ્રશ્યો કોઈ ફિલ્મી સ્ટન્ટના નથી, પરંતુ વલસાડ જિલ્લાના કરપડા તાલુકાના મોટી પલસાણા ગામના બેરસ્તા ફળિયાના છે. અંદાજે 1200 જેટલી વસ્તી ધરાવતા આ વિસ્તારમાં પીવાનું પાણી મેળવવું લોકો માટે રોજની કસોટી બની ગયું છે. ગામમાં 8 સરકારી કૂવાઓ હોવા છતાં ઉનાળો આવતા જ તમામ કૂવાઓ સુકાઈ જાય છે. પરિણામે મહિલાઓ 45 ફૂટ ઊંડા કૂવામાં લોખંડની સીડી અને દરોડાની મદદથી નીચે ઉતરીને પાણી એકત્રિત કરે છે. આ દરમિયાન અનેક વખત અકસ્માતની ઘટનાઓ પણ બને છે, છતાં આ પરિસ્થિતિમાં કોઈ જ ફેરફાર જોવા નથી મળતો. તો અમારા ગામમાં કેટલીક 2-3 ફળિયામાં પાણી જ નથી. એટલે એક માણસ ઢોરમાં જાય, એક માણસ કૂવા પર સવારથી સાંજ લગન બેસી રહે. તો પાણી એક પેલું ડેગડી જેવું આટલું ભરે પીવા માટે બપોર લગન. પછી બીજે દિવસ પાછું ભરવાનું. તો પછી બીજા વાળા પછી એક માણસને ભરવા આપવાનું. એ રીતે પછી અમારું પૂરું કરે એમ રસોઈ માટે. પછી બપોરથી આવવાનું, પાછું પાણી શેકાય નહીં તે પાછું જોઈ. પછી બીજે દિવસ પાછું પાણી નહીં હોય તો પછી કપડાં ધોવા ખાડીએ જાય, પછી ખનકાઈ જાય. પછી હમણાં તો વસ્તી બધી કેમ કે અમુક કામ પર જાય તો તે બાજુ લોકો વસ્તી કમી રહે એમ. તો અમારે છે ને આ પેલું ડબલું 5 લીટરનું જે છે ને એ દોરીથી બાંધીને પછી એનેથી ભરે. અસ્ટોલી યોજના છે ને સાહેબ, અમારે અહીંયા ટાંકી જે બાંધીને તો ખાલી 3 દિવસ પાણી અમારે ઘર પહોંચ્યું. અને પછી ઘર વેરા તો અમારે પછી તે ભરવાનું જ. કેમ કે પાણી એ લોકો સરકારનું તો માગણી કે એક વખત પાણીનું પણ પૂરેઠા કરે કે એ તો પાણી જાતું હોય, પણ જે ચકાસણી માટે રાખેલું પાણી મૂકવા એ તો પછી જોઈ નહીં કે પછી કંઈ નહીં. એક દિવસ કરીને ગયા પછી તે તો પછી કે થઈ ગયું એવું જ માને. 1200ની વસ્તી છે અહીંયા બેરસ્તા ફળિયામાં. તો અહીંયા છે ને વર્ષોથી અમે રજૂઆત કરીએ છતાં પણ અહીંયા અસ્ટોલ જૂથનું પાણી પણ આવતું નથી. અને આવતો હોય તો મહિનામાં એકવાર થોડું ખાડી જરા. અને પછી આ લોકો છે ને આખી રાત બી અહીંયા રહે અને ઝરણાનું પાણી છે કૂવામાં ઉતરીને ભરે. અહીંયા છે ને પેલી સીડી બનાવેલી ને એનો પેલો બનાવીને એની દ્વારા ઉતરે અને ભરે. જેનો વારો આવે 2-3 કલાક લાગે એટલે ઝરણાનું પાણી એટલે ધીરે પેલું એથી સંગ્રહ થાય. સવારથી જ કૂવાના કાંઠે પાણી માટે લાંબી લાઈનો લાગી જાય છે. એક પરિવારને માત્ર 1 થી 2 બેડા પાણી મેળવવા માટે કલાકો સુધી રાહ જોવી પડે છે. મહિલાઓ પોતાના નાના બાળકો સાથે તડકામાં આખો દિવસ કૂવા પાસે બેસી રહેવા માટે મજબૂર છે. ઉનાળો શરૂ થતાં જ શરૂ થતી આ સમસ્યા ચોમાસું આવે ત્યાં સુધી યથાવત રહે છે. ગામના લોકો માટે પાણી મેળવવું હવે દૈનિક સંઘર્ષ બની ગયું છે. સર, અહીંયા પાણીની સમસ્યા એટલી ગંભીર છે કે પાણી ભરવા માટે કૂવામાં 45 કૂવામાં ઊંડું ઉતરવું પડે અને પછી ત્યાંથી નીચે ઉતરીને પાણી ભરવું પડે. સર, સવારે આમ તો 6 વાગે આવે તો 1-2 કલાક પાણી ભરવા માટે લાગી જાય છે. પાણી ભરવા સારું સર, જીવને એટલું જોખમ છે કે ઉપરથી કોઈ જોઈએ તો પછી આમ કૂવો જો કાચો હોય તો પછી ઉપરથી પથ્થરો પડવાની અને પછી ત્યાં નીચે દોરડો હોય તો દોરડા હાથ લપસી જાય તો નીચે પડવાની બહુ સંભાવના છે. એટલે બહુ જોખમનું કામ છે. અસ્ટોલ જૂથનું પાણી સર અહીંયા મોટા ભાગે પેલી પાઇપલાઇન કરેલી છે, પણ પાઇપલાઇન દ્વારા પાણી હજુ સુધી આવ્યું નથી. હું કાર્યપાલક ઇજનેર, અસ્ટોલ પ્રોજેક્ટ મોનિટરિંગ યુનિટ, ધરમપુર. મોટી પલસણ ગામે કુલ 13 ટાંકા બનાવવામાં આવેલ છે, જેમાં અસ્ટોલ યોજનાનું પાણી નિયમિત આપવામાં આવે છે. ગામની આંતરિક વિતરણ વ્યવસ્થા ગ્રામ પંચાયત પાણી સમિતિની હોય છે અને રિપેરિંગની કામગીરી પણ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી રહી છે. સાહેબ, એક પ્રશ્ન છે કે નલ સે જલ યોજનાના નવા નળોના કનેક્શન તો આપ્યા છે, પરંતુ પાણી નળમાં આવતું નથી. ગ્રામ પંચાયત પાણી સમિતિ દ્વારા નળ સે જલ યોજના અંતર્ગત નળ રિપેરિંગની કામગીરી અને પાઇપલાઇન રિપેરિંગની કામગીરી કરવામાં આવે છે. સૌથી મોટો સવાલ સરકારી યોજનાઓની કામગીરી પર ઉઠી રહ્યો છે. કરોડો રૂપિયાની એસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત ઘરે ઘરે નળ તો લગાવવામાં આવ્યા છે, પરંતુ આજ સુધી તેમાં પાણી પહોંચ્યું નથી. લગભગ 586 કરોડ રૂપિયાની આ યોજના છતાં ગામના લોકો પાણી માટે તરસી રહ્યા છે. પાઇપલાઇનો બગડી ગઈ છે અને નળો નિષ્ક્રિય બની ગયા છે. ચોમાસામાં જ્યાં પૂરતું પાણી હોય છે ત્યાં ઉનાળામાં લોકો વલખા મારી રહ્યા છે. હવે ગ્રામજનોએ તંત્ર સામે ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે અને તાત્કાલિક પીવાનું પાણી પૂરું પાડવાની માંગ પણ કરી છે.